તો ચાલો બાળકો છેલ્લે આપણે સ્વાધ્યાય 2.7 જોતા હતા બરોબર. એમાં એક્ઝામ્પલ 1 પૂરો કર્યો તો. હવે આવે છે એક્ઝામ્પલ 2. શું કહે છે કે કિંમત શોધવાની છે. તો આમાં તમે બધા દાખલા જોવો ને તો શું કરવાનું છે કે કોઈ એક દશાંશ સંખ્યા છે એની 10 વડે ભાગાકાર કરવાનો છે. બધા દાખલામાં શું છે કે કોઈ એક દશાંશ સંખ્યા છે એનો 10 વડે ભાગાકાર કરવાનો છે. તો આપણે ભાગાકાર કેવી રીતે કરીએ છીએ કે આ દશાંશ સંખ્યા છે એના તો પહેલા આપણે સમય સંખ્યામાં ફેરવી નાખીએ છીએ, પછી અહીંયા ભાગાકાર કરવાનો છે તો શું કરશું કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લગાડશું અને 10 નો જે અંશ છે એ છેદ થઈ જશે અને જે છેદ છે એ અંશ થઈ જશે. એવી રીતે આપણે ગુણાકાર કરશું. તો ચાલો પહેલો દાખલો ગણીએ. શું આપેલું છે 4.8 ભાગ્યા 10. તો શું કરશું પહેલા આપણે તો કે આ જે 4.8 છે ને દશાંશ સંખ્યા એને પહેલા આપણે સમય સંખ્યામાં ફેરવશું. તો ચાલો ફેરવી નાખીએ. તો આના બરાબર શું લખી શકાય 4.8 બરાબર 48 ના છેદમાં 10. શું લખી શકાય 48 ના છેદમાં 10. હવે આ જે 10 છે એને સમજવા ખાતર હું 10 ના છેદમાં 1 લખી શકું તો કે હા. હવે શું થાય તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, જે છેદ છે એ અંશ થઈ જશે, અંશ છે એ છેદ થઈ જશે એટલે શું થશે 1 ના છેદમાં 10. હવે શું તો કે અંશ અંશનો ગુણાકાર 48 ગુણ્યા 1 છેદમાં છેદ છેદનો ગુણાકાર 10 ગુણ્યા 10. તો 48 ગુણ્યા 1 એટલે 48 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100. કેટલા થશે 100. તો 48 ના છેદમાં 100 એનો જવાબ શું આવશે 0.48. તો આમ આપણે પહેલા દાખલાની કિંમત શોધી કે 4.8 ભાગ્યા 10 કરો તો એનો જવાબ શું આવે 0.48. એવો જ બીજો દાખલો છે. બીજા દાખલામાં પણ શું કરશું આપણે કે જે 52.5 છે એને પહેલા આપણે સમય સંખ્યામાં ફેરવશું બરાબર. તો ચાલો લખીએ 52.5 ભાગ્યા 10. હવે આ 52.5 ને પહેલા આપણે સમય સંખ્યામાં ફેરવી નાખીએ તો શું થશે 525 ના છેદમાં 10 બરાબર. અહીંયા 10 ને સમજવા ખાતર હું એના છેદમાં 1 લખું છું. એવી રીતના લખી શકાય ને બરાબર. હવે શું થશે ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છે છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે. હવે 525 ગુણ્યા 1 અંશ અંશનો ગુણાકાર ના છેદમાં છેદ છેદનો ગુણાકાર. તો 525 ગુણ્યા 1 કરો એટલે 525 ના છેદમાં 10 ગુણ્યા 10 કરો એટલે 100. 10 ગુણ્યા 10 કરો એટલે 100. તો 525 ના છેદમાં 100 તો એનો જવાબ શું આવશે 5.25. એનો જવાબ શું આવશે 5.25. તેવી જ રીતે ત્રીજો દાખલો. તો ચાલો હવે ત્રીજો દાખલો ગણીએ. તો શું કે છે 0.7 ના છેદમાં 10 એટલે કે 0.7 ભાગ્યા 10. તો 10 ને હું લખી શકું 10 ના છેદમાં 1. 0.7 ને કેવી રીતે લખી શકાય 7 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, અંશ છે એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે બરાબર. અંશ અંશનો ગુણાકાર એટલે કે 7 ગુણ્યા 1 એટલે 7 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો 7 ના છેદમાં 100 એનો જવાબ શું આવશે 0.07. 0.07. ચોથો દાખલો છે 33.1 ના છેદમાં 10. 33.1 ના છેદમાં 10 એટલે કે ભાગ્યા 10. તો 10 ને હું શું લખી શકું તે 10 ના છેદમાં 1 લખી શકું. હવે 33.1 ના છેદમાં એને શું લખી શકું 331 ના છેદમાં 10 લખી શકું. ગુણાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છે છેદ થઈ જશે, છેદ છે અંશ થઈ જશે.
હવે અંશ અંશનો ગુણાકાર 331 ગુણ્યા 1 કરીએ એટલે 331 ના છેદમાં 10 ગુણ્યા 10 કરો એટલે 100. તો 331 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 3.31. ચાલો એવો પાંચમો દાખલો છે. શું કહે છે પાંચમા દાખલામાં? 272.23 ભાગ્યા 10. સરળતા માટે 10 ને આપણે 10 ના છેદમાં 1 લખી શકાય તો કે હા. હવે 272.23 ને મારે લખવા છે તો કેવી રીતે લખી શકાય? 272 ના છેદમાં 100. કારણ કે અહીંયા બે અંક પહેલા શૂન્ય છે બરોબર. આ પોઈન્ટ ને મારે અહીંયા લઈ આવવો તો શું કરવું પડે? અંશ અને છેદને ગુણવા પડે. તો અંશને ગુણીએ તો આ પોઈન્ટ અહીંયા આવી જાય તો છેદમાં 100 લખવા પડે ને. હવે ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છે છેદ થઈ જશે, છેદ છે અંશ થઈ જશે. તો 27223 ના છેદમાં 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 1000. કેટલા થશે? 1000. 27223 ભાગ્યા 1000 એટલે ક્યાં પોઈન્ટ આવશે? હવે અહીંયા બરોબર. તો 27.223. તો આ હતા 5 દાખલા બરોબર. 6 અને 7 આના જેવા જ છે એટલે એ બંને દાખલા હોમવર્કમાં. એટલે એક્ઝામ્પલ 3. તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે કે કિંમત શોધવાની છે. કોઈ પણ દશાંશ સંખ્યાને આપણે 100 વડે ભાગાકાર કરીએ તો તેની કિંમત શું આવે એ આપણે શોધવાની છે. તો ચાલો આગળના દાખલાની જેમ જ કરવાનું છે બરાબર. તો પહેલા દાખલાના આન્સરમાં શું લખશું આપણે કે 2.7 ભાગ્યા 100 કીધેલું છે બરાબર. 2.7 ભાગ્યા 100. 100 ને હું કેવી રીતે લખી શકું? 100 ના છેદમાં 1 લખી શકું તો કે હા. હવે 2.7 ને કેવી રીતે લખી શકાય? તો કે 27 ના છેદમાં 10. 27 ના છેદમાં 10. હવે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. અંશ હશે એ છેદ થઈ જશે, છેદ હશે એ અંશ થઈ જશે. તો શું થશે? 1 ના છેદમાં 100. તો 27 ગુણ્યા 1 એટલે 27. 10 ગુણ્યા 100, 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1000. તો 27 ના છેદમાં 1000. 27 ના છેદમાં 1000. મેં તમને એક વ્યાખ્યા કીધી હતી કે કોઈ પણ સંખ્યાના છેદમાં 1 ની પાછળ જેટલા શૂન્ય હોય ને તેટલા પોઈન્ટ એ ડાબી બાજુ ખસે બરોબર. અત્યારે મારો પોઈન્ટ અહીંયા છે 27.00 છે. હવે 1 ની પાછળ શૂન્ય કેટલા છે? 3. તો એ 3 પોઈન્ટ ડાબી બાજુ ખસશે. કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસશે? 3. તો પ્રથમ અહીંયા પોઈન્ટ છે ત્યાંથી અહીંયા આવે એટલે 1, ત્યાંથી અહીંયા આવે એટલે 2. આગળ હજી એક શૂન્ય લગાડી દઈએ તો ત્યાંથી અહીંયા આવે એટલે શું જવાબ આવી જશે? 0.027. ચાલો બીજો દાખલો ગણીએ. બીજો દાખલો શું છે? 0.3 ના છેદમાં 100 એટલે કે 100 ના છેદમાં હું 1 લખી શકું. હવે 0.3 ને હું કેવી રીતે લખી શકું? 3 ના છેદમાં 10. 3 ના છેદમાં 10. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે. તો 3 ગુણ્યા 1, 3 ગુણ્યા 1 એટલે 3. 10 ગુણ્યા 100. તો 10 ગુણ્યા 100 કરીએ એટલે કેટલા થાય? 1000. આમાં પણ એમ જ છે 3 પછી પોઈન્ટ છે બરોબર. તો 3 ભાગ્યા 1000 છે તો 1 ની પાછળ કેટલા શૂન્ય છે? 3. તો આ જે પોઈન્ટ છે એ 3 અંક ડાબી બાજુ ખસશે. કેટલા અંક ડાબી બાજુ ખસશે? 3 અંક. એટલે તેનો જવાબ શું આવી જશે? 0.003. ચાલો ત્રીજો દાખલો ગણીએ. શું છે ત્રીજો દાખલો? 0.78 ભાગ્યા 100. 0.78 ભાગ્યા 100. તો હું 100 ને 100 ના છેદમાં 1 લખી શકું
તો કે આ લખી શકાય. હવે શું કરશું કે 0.78 તો એને કેવી રીતે લખી શકાય 78 ના છેદમાં 100 ભાગ્યા 100 ના છેદમાં 1. હવે 78 ના છેદમાં 100 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અંશ હશે એ છેદ થઈ જશે, છેદ હશે એ અંશ થઈ જશે, એટલે કે 1 ના છેદમાં 100. 78 ના છેદમાં 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય 100 ગુણ્યા 100 કરો તો 10000. હવે અહીંયા પોઈન્ટ ક્યાં છે 78 ની પાછળ છે બરાબર, અને 1 પછી કેટલા શૂન્ય આવે છે 4. તો હવે આ જે પોઈન્ટ છે એ 4 અંક ડાબી બાજુ ખસશે તો શું થશે 0.0078 બરાબર. અહીંયા જે પોઈન્ટ હતો એ 4 અંક ડાબી બાજુ ખસીને શું જવાબ આવ્યો 0.0078. ચાલો ચોથો દાખલો જોઈએ. શું છે 432.6 ભાગ્યા 100 ના છેદમાં 1 લખી શકું આવી રીતે. હવે 432.6 છે, 432.6 છે એને કેવી રીતના લખી શકાય 4326 ના છેદમાં 10 બરાબર. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અંશ છે એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે. સમજાઈ ગયું. 4326 ગુણ્યા 1 એટલે 4326 ના છેદમાં 10 ગુણ્યા 100, 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય 10000. કેટલા થશે 10000. તો 4326 ભાગ્યા 10000. અહીંયા પોઈન્ટ 6 ની પાછળ છે બરાબર. હવે 1 ની પાછળ કેટલા શૂન્ય છે 4, તો પોઈન્ટ 4 અંક ડાબી બાજુ ખસશે એટલે શું થશે 0.4326. તો આ જે બધી સંખ્યા હતી એનો 100 વડે ભાગાકાર કર્યો. હવે આમાં 5 અને 6 જે દાખલા છે એ બંને આના જેવા જ છે, એટલે એ બંને દાખલા હોમવર્ક. હવે આવે છે એક્ઝામ્પલ 4. શું કર્યું આપણે અત્યાર સુધી 10 વડે ભાગાકાર કર્યો, 100 વડે ભાગાકાર કર્યો. હવે આવે છે 1000 વડે ભાગાકાર. તો આની જેમ જ કરવાનું છે. શું લખશું 7.9 ને કેવી રીતે લખી શકાય અહીંયા ડાયરેક્ટ પહેલા આપણે તો રકમ લખીએ બરાબર. 7.9 ભાગ્યા 1000 ને કેવી રીતના લખી શકાય 1000 ના છેદમાં 1 લખી શકાય. તો કે આ હવે શું 79 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છે છેદ થઈ જશે, છેદ છે અંશ થઈ જશે. તો શું થશે 79 ગુણ્યા 1 એટલે કે 79, 10 ગુણ્યા 1000 એટલે કેટલું થશે 10000. કેટલા થશે 10000. હવે અહીંયા પણ અહીંયા 79 પછી પોઈન્ટ છે બરોબર, અને 1 ની પાછળ છેદમાં કેટલા શૂન્ય છે 4, એટલે આ પોઈન્ટ હવે કેટલા ડાબી બાજુ ખસશે 4. તેથી શું થઈ જશે 0.0079. શું થઈ જશે 0.0079. ચાલો બીજો દાખલો ગણીએ. 26.3 ભાગ્યા 1000. 26.3 ભાગ્યા 1000. તો 1000 નું શું લખી શકું 1000 ના છેદમાં 1 લખી શકું. તો કે હા. હવે 26.3 ને 263 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ છે એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે. 263 ના છેદમાં 10000. 10 ગુણ્યા 1000 કરો એટલે શું થાય 10000. 263 પછી પોઈન્ટ છે અને ભાગાકારમાં 1 ના પછી કેટલા શૂન્ય છે 4, એટલે કે આ પોઈન્ટ હવે ડાબી બાજુ 4 અંક ખસશે. તો શું જવાબ થશે 0.0263. તેવી જ રીતે ત્રીજો દાખલો શું છે 38.53 ભાગ્યા 1000. બરાબર. તો 1000 ને આપણે 1000 ના છેદમાં 1 લખી શકીએ. હવે શું કરશું
38.53 ના છેદમાં 100 38.53 ને શું લખી શકાય 38.53 ના છેદમાં 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અંશ છે છેદ થઈ જશે છેદ છે એ અંશ થઈ જશે બરાબર હવે શું કરશું તો કે 38.53 ગુણ્યા 1 એટલે 38.53 પછી 1000 ગુણ્યા 100 ધ્યાન રાખજો અહીંયા ગુણાકાર 1000 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1 લાખ કેટલા થશે 1 લાખ હવે અહીંયા ક્યાં છે પોઈન્ટ 3 પછી બરોબર ક્યાં છે 3 પછી હવે એક પાછળ કેટલા શૂન્ય છે 1 2 3 4 અને 5 તો કેટલા જે પોઈન્ટ છે એ કેટલા ડાબી બાજુ ખસશે 5 એટલે જવાબ શું આવશે 0.03853 બરાબર હવે એવો છે ચોથો દાખલો શું છે 128.9 ભાગ્યા 1000 તો 1000 ને 1000 ના છેદમાં 1 લખી શકાય બરાબર 1289 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અંશ છે છેદ થઈ જશે છેદ છે અંશ થઈ જશે 1289 ગુણ્યા 10000 એટલે જવાબ શું આવશે 0.1289 બરોબર કેમ કારણ કે 9 પછી પોઈન્ટ હતો અને 1 ની પાછળ 4 શૂન્ય છે એટલે પોઈન્ટ 4 અંક ડાબી બાજુ ખસશે તો આ તો એક્ઝામ્પલ 4 હવે એક્ઝામ્પલ 4 ના 5 અને 6 દાખલા છે એના જેવા જ છે એટલે એ હોમવર્કમાં કરી લેજો બરોબર આવે છે એક્ઝામ્પલ 5 તો એક્ઝામ્પલ 5 માં હવે શું આવે છે કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે કરી શકાય એ જોવાનું છે એમાં પ્રથમ દાખલો છે 7/3.5 તો ચાલો આપણે કરતા હતા એ જ રીતે કરવાનું છે શું કરશું તો કે 7/3.5 આપેલું છે બરોબર તો 7 ને હું કેવી રીતના લખું 7 ના છેદમાં 1 લખી શકું અને 3.5 ને 35 ના છેદમાં 10 લખી શકું હવે આ શું થઈ ગયું કે બે સમય સંખ્યા આપેલી હોય એનો ભાગાકાર કરવાનો છે તો પ્રથમ સંખ્યા એમ જ લખી નાખીએ હવે જે અંશ છે એ છેદ થઈ જશે છેદ છે એ અંશ થઈ જશે તો શું થશે 10 ના છેદમાં 35 હવે અહીં તમે ડાયરેક્ટ છેદ પણ ઉડાડી શકો શું કરી શકો છેદ ઉડાડી શકો 7 ગુણ્યા 5 કરો એટલે 35 5 ગુણ્યા 2 કરો એટલે 2 તો શું જવાબ આવ્યો 2 ગુણ્યા 1 ના છેદમાં 1 એટલે શું થાય 2 તો આ આવી ગયો જવાબ પહેલા દાખલાનો તે જ રીતે બીજો દાખલો બીજા દાખલામાં પણ એવું જ છે શું છે 36 ના છેદમાં 1 એવું લખી શકાય ભાગ્યા 0.2 હવે શું કરવાનું તો કે આ જે 0.2 છે એને કેવી રીતના લખશું આપણે 2 ના છેદમાં 10 2 ના છેદમાં 10 બરાબર હવે 36 ભાગ્યા 1 તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર અંશ છે એ છેદ થઈ જશે છેદ છે એ અંશ થઈ જશે તો શું થશે આપણે છેદ ઉડાડીએ તો કે 2 ગુણ્યા 18 કરીએ એટલે 36 થાય તો 18 ગુણ્યા 10 ના છેદમાં 1 સમજાઈ ગયું 2 ગુણ્યા 18 કરીએ એટલે શું થાય 36 તો 18 ગુણ્યા 10 ના છેદમાં 1 તો શું જવાબ આવ્યો 180 શું જવાબ આવ્યો 180 બરાબર તે જ રીતે ત્રીજો દાખલો છે ત્રીજા દાખલામાં હવે હું ડાયરેક્ટ રકમ નથી લખતો શું કરશું તો કે 325 છે એને કેવી રીતે લખી શકાય 325 ના છેદમાં 100 લખી શકાય આવી રીતે 3.25 છે એને કેવી રીતના લખી શકાય 325 ના છેદમાં 100 ભાગ્યા 0.5 ને કેવી રીતના લખી શકાય 5 ના છેદમાં 10 હવે શું કરશું તો કે બે સંખ્યાઓનો ભાગાકાર છે બરાબર તો શું પ્રથમ સંખ્યા એમ જ લખી નાખવાની ભાગાકારની જગ્યાએ ગુણાકાર
જે અંશ છે એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે, એટલે કે 10/5. અહીંથી એક એક શૂન્ય ઉડાડો તો ઉડી જાય. 325 ભાગ્યા 5 કરો કેટલા થશે? 325 ભાગ્યા 5. ન આવડે તો કરી લેવાનું, બરોબર. 5 6 30 ના 2 25 પચું 65, બરાબર. તો આમ શું થશે કે 65 ગુણ્યા 5 કરો એટલે શું આવે? 325. તો આમ શું થશે કે 65 ના છેદમાં 10. 65 ના છેદમાં 10 એટલે કેટલા થાય? 6.5. તો આ બંને સંખ્યાનો ભાગાકાર કરો એટલે શું આવે? જવાબ 6.5. ચોથો દાખલો. ચોથા દાખલામાં પણ હવે એવું જ કરશું આપણે કે 30.94 ને કેવી રીતના લખી શકાય? 3094 ના છેદમાં 100 ભાગ્યા 7 ના છેદમાં 10. બે સમિત સંખ્યાઓનો ભાગાકાર છે તો શું કરશું? પ્રથમ સંખ્યાને એમ જ લખી નાખો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. હવે જે અંશ છે એ છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે, બરાબર. એક એક શૂન્ય થશે. હવે આવે 3094 ભાગ્યા 7 કરો જેને 3094 ભાગ્યા 7 કરશો તો કેટલા આવશે? 442 ના છેદમાં 10. 3094 ભાગ્યા 7 કરો એટલે કેટલા આવશે? 442 ના છેદમાં 10. 442 ભાગ્યા 10 કરશો એટલે શું થશે? 44.2. શું જવાબ આવી જશે? 44.2. હવે પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં આપણે શું લખી શકીએ? 0.5. 0.5 ને કેવી રીતના લખી શકીએ? 5 ના છેદમાં 10 ભાગ્યા 0.25 ને કેવી રીતે લખી શકીએ? 25 ના છેદમાં 100. બે સમય સંખ્યાઓનો ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. અંશ છે છેદ થઈ જશે, છેદ છે અંશ થઈ જશે, એક એક શૂન્ય થશે, 25 25 એટલે કે 10 ના છેદમાં 5. 10 ના છેદમાં 5 એટલે જવાબ શું આવશે? 2. હવે એવો ચોથો દાખલો, સોરી એવો છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં શું કહે છે? 7.75 ભાગ્યા 0.25. તો શું લખું? 7.75 ને 775 ના છેદમાં 100 ભાગ્યા 25 ના છેદમાં 100, બરાબર. હવે શું થશે? તો કે 775 એના છેદમાં 100. અંશ છે છેદ થઈ જશે, છેદ છે એ અંશ થઈ જશે, એટલે કે 100 ના છેદમાં 25. 100 ના છેદમાં 25. 7.75 છે તો 775 ના છેદમાં 100 ભાગ્યા 25 ના છેદમાં 100, બરાબર. હવે અંશ છે છેદ થઈ જશે, છેદ છે અંશ થઈ જશે, એટલે શું થશે? તો કે 100 ઉડી જશે, બરાબર. તો આમ જવાબ શું આવી જશે? 775 ના છેદમાં 25. હવે 775 ભાગ્યા 25 કરો એટલે જવાબ શું આવશે? જવાબ શું આવશે? 31. શું જવાબ આવશે? 31, બરાબર. તો આ 6 સુધી દાખલા હતા. 7 8 અને 9 ત્રણેય દાખલા આના જેવા જ છે, એટલે એ ત્રણેય દાખલા હોમવર્કમાં. હવે આવે છે એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 શું કહે છે કે એક વાહન 2.4 લીટરમાં 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે. 2.4 લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપે? 43.2 લીટરનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે એ આપણે ગોતવાનું છે. તો ચાલો ગોતીએ. પહેલા શું આપેલું છે? તો કે આપણે કીધું છે કે 2.4 લીટરમાં વાહન દ્વારા કપાતું અંતર કેટલું છે? 43.2 કિલોમીટર. તો 2.4 લીટર
પેટ્રોલમાં વાહન દ્વારા કપાતું અંતર બરાબર કેટલું છે 43.2 લીટર સોરી 43.2 કિલોમીટર। હવે આપણે શોધવાનું શું છે કે તો 1 લીટરમાં કેટલું અંતર કપાય તો 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર શું થશે 2.4 લીટરમાં 43.2 કિલોમીટર અંતર કપાય તો 1 લીટરમાં કેટલું કપાય 3 રાશિ મૂકી દો 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 તો શું થશે 43.2 ના છેદમાં 2.4। હવે આ બે સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે કરવો હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું શું થશે 43.2 ભાગ્યા 2.4 ઓવું આપેલું છે તો આના બરાબર શું લખી શકીએ 432 ના છેદમાં 10 ભાગ્યા 24 ના છેદમાં 10 લખી શકીએ આવું। હવે શું કરશું બે સમય સંખ્યાઓનો ભાગાકાર છે તો 432 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અંશ છે છેદ થઈ જશે છેદ છે અંશ થઈ જશે એટલે શું થશે 10 ના છેદમાં 24 10 10 કેન્સલ થશે તો શું વધશે 432 ના છેદમાં 24 એટલે કેટલું થશે 432 ભાગ્યા 24 કરો એટલે કેટલા થાય 18 કેટલા થશે 18 તો આમ શું લખશું આપણે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું હશે 18 કિલોમીટર હશે। આમ 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 18 કિલોમીટર બરાબર। તો આ તો એક્ઝામ્પલ 6। હવે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે એટલે આપણે આગળના લેક્ચરમાંથી નવું ચેપ્ટર શરૂ કરીશું બરાબર।